પંચમહાલમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થઈ તો વિવાદ થઈ ગયો। હાલોલના મોટી સંખ્યામાં શ્રાવકો પાવાગઢ ખાતે પહોંચ્યા હતા। પ્રતિમાઓ હટાવનાર સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરવા માટે માંગ કરવામાં આવી। જગ્યાની ફાળવણી કરી પ્રતિમાના સ્થાપિત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં લાગેલી હતી તીર્થંકરોની મૂર્તિઓ। વિકાસ કાર્યને લઈને પગથિયા અને પગથિયાઓનો શેડ હટાવી દેવાયો। મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકત્ર થયા હતા। હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી। જૈન સમાજે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા માટે માંગ કરી છે, સાથે જ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમારું આ પાવાગઢ તીર્થમાં એક નેમિનાથ ભગવાનનું સ્થાન હતું, જે તે અનાદિકાળથી અહીંયા ભગવાન મતલબ કે અનાદિકાળથી અહીંયા તીર્થ છે અને આ બધી મૂર્તિઓ પ્રાચીન છે અને પુરાતત્વને પણ જાણ હશે આ વાતની, છતાં પણ આ લોકોએ આવી રીતે આ જે કૃત્ય કર્યું છે અને એ સરકાર સુધી અમારી વાત જાય અને આનો અમને ન્યાય આપે, બસ એ જ અમારી વિનંતી છે। નેમિનાથ ભગવાનની પ્રતિમા હતી, શીતલનાથ ભગવાનની પ્રતિમા હતી અને 700 થી 800 વર્ષ પ્રાચીન હતી અને અત્યારની એવી સ્થિતિ છે કે જે બધી સાઈડમાં ગાડીને મૂકી દીધી છે અને કેટલી પ્રતિમાઓ ખંડિત થઈ છે, જે અમારું હૃદય રડે છે, અમારી આંખોમાંથી આંસુ પડે છે। અમારું જે શ્રદ્ધાનું સ્થાન હતું તે એના ઉપર વિશ્વાસ તોડી નાખ્યો છે આ લોકોએ। એમના ઉપર કડક કાર્યવાહી થાય અને જલ્દી આ પ્રતિમા અમને પાછી આપે અને પોતે જે સ્થાન પર એ સ્થાન લગાવી આપે, યા ફિર એને કોઈ બી જગ્યાએ અમને આપીને એમનું અમે નિરાકરણ કરી શકીએ એવી અમારી રજૂઆત કરવી છે। તો પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે ટ્રસ્ટી અશોક પંડ્યાનું નિવેદન, આ મામલે કોઈ વિવાદ નથી અને મૂર્તિઓની પવિત્રતા જળવાતી ન હોવાથી દૂર કરાય છે। જૈન સમાજને અગાઉ પણ જાણ કરીને કહેવાયું હતું, કોઈને વાંધો હોય તો અમે મૂર્તિઓ પરત મૂકવા પણ તૈયાર હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। જે સીડીઓ છે ત્યાં કોઈની અવરજવર ન હોવાનું પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું। આ સમગ્ર મામલે તેમણે સ્પષ્ટતા કરી કે આ અંગે જૈન સમાજને પહેલેથી જ જાણ કરાઈ હતી। તેમની ઈચ્છા બાદ જ આ મૂર્તિઓ હટાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ આક્રોશનો મામલો સામે આવ્યો છે, તો બનતું તમામ કરવા માટે તેઓ તૈયાર છે અને આવતીકાલે જૈન સમાજના અગ્રણીઓને પણ તેઓ મળવાના છે અને જો તેઓ ઈચ્છે છે કે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવામાં આવે તો તેના માટે પણ તેમણે તૈયારી બતાવી હતી।